ચાલો આજે વાત કરીએ એક એવા નામની જેણે પથ્થર અને અપમાન સહન કરીને પણ શિક્ષણની મશાલ જલતી રાખી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સાવિત્રીબાઈ ફૂલેની, જેમણે માત્ર ઇતિહાસ જ નહીં પણ કરોડો લોકોનું ભવિષ્ય બદલી નાખ્યું. આજે જુઓ, જ્યારે આપણે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ છીએ ને, ત્યારે એક નામ ગર્વથી લેવાય છે, સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી. પણ આ ખાલી એક નામ નથી, આ તો એક ક્રાંતિનો જીવંત વારસો છે, જેની શરૂઆત એવા સમયે થઈ હતી જ્યારે ભણતર પર અમુક લોકોનો જ હક ગણાતો હતો. આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. એ સમયમાં જ્યાં જ્ઞાન પર તાળા મારેલા હતા, જ્યાં દીકરીઓને ભણાવવી એ પાપ ગણાતું હતું. ચાલો જોઈએ એ દુનિયા કેવી હતી. તો આપણે વાત કરી રહ્યા છીએ 19મી સદીના ભારતની. એને શિક્ષણ વિનાની દુનિયા કહીએ તો પણ ખોટું નથી, ખાસ કરીને સમાજના મોટા ભાગ માટે. ત્યારે જ્ઞાન કોઈનો અધિકાર નહોતો, પણ અમુક કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના પુરુષો માટેનો એક વિશેષાધિકાર હતો. એ સમયમાં હતું શું કે મનુસ્મૃતિ જેવા ગ્રંથોનો હવાલો આપીને સ્ત્રીઓ અને જેમને શૂદ્ર અતિશૂદ્ર કહેવાતા એમના માટે ભણવા પર સખત પ્રતિબંધ હતો. એવી માન્યતા હતી કે જો એ લોકો ભણશે તો સમાજની વ્યવસ્થા ખોરવાઈ જશે. આ ખાલી નિયમ નહોતો, આ એક એવી ગોઠવણ હતી જેણે કરોડો લોકોને જાણી જોઈને જ્ઞાનથી દૂર રાખ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અંધારું બહુ ઘેરું બને છે, ત્યારે કોઈક તો મશાલ લઈને આવે જ છે. અને આ સામાજિક અંધકારની વચ્ચે એક ક્રાંતિનો ઉદય થયો, અને એનું નામ હતું સાવિત્રીબાઈ ફૂલે. 1848. આ માત્ર એક વર્ષ નથી, આ તો એક ઐતિહાસિક પડકાર હતો. આ એ વર્ષ હતું જ્યારે સદીઓથી ચાલી આવતી રૂઢિવાદી પરંપરાને તોડવામાં આવી. આ એ વર્ષ હતું જ્યારે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો નંખાયો. એમના લગ્ન તો જુઓ, 9 વર્ષની નાની ઉંમરે જ્યોતિરાવ ફૂલે સાથે થયા, જે પોતે એક મહાન સમાજ સુધારક હતા. જ્યોતિરાવે જ સાવિત્રીબાઈને ભણાવ્યા, અને પછી ફક્ત 17 વર્ષની ઉંમરે આ પતિ પત્નીએ સાથે મળીને એ કામ કરી બતાવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પુણેના ભીડેવાડામાં છોકરીઓ માટે ભારતની પહેલી વહેલી શાળા ખોલી. વિચાર તો કર. પણ આ ક્રાંતિની કિંમત ચૂકવવી પડી. રસ્તો બિલકુલ સહેલો નહોતો. જ્યારે પણ સાવિત્રીબાઈ શાળાએ જવા નીકળતા, ત્યારે રૂઢિચુસ્ત લોકો એમના પર પથ્થર, કાદવ અને ગાયનું છાણ ફેંકતા. પણ એમની હિંમત તો જુઓ, એ હંમેશા પોતાની સાથે એક વધારાની સાડી રાખતા. શાળાએ પહોંચીને ગંદી સાડી બદલી નાખવાની અને પછી એ જ ઉત્સાહથી છોકરીઓને ભણાવવાની. એમનો સંકલ્પ અતૂટ હતો. સાવિત્રીબાઈને ખબર હતી કે ખાલી એક શાળા ખોલવાથી સમાજ નહીં બદલાય. શિક્ષણ તો માત્ર શરૂઆત હતી. એટલે એમનો સંઘર્ષ હવે એક શાળાની 4 દિવાલોમાંથી બહાર નીકળીને એક એવી મોટી સામાજિક ચળવળ બની ગયો જેણે ભારતીય સમાજના પાયા હચમચાવી દીધા. એમનું આખું જીવન જ સુધારણાનું બીજું નામ હતું. તેમણે અને જ્યોતિરાવે મળીને 1-2 નહીં, પૂરી 18 શાળાઓ ખોલી. બાળ લગ્ન જેવી કુપ્રથાઓનો એમણે સખત વિરોધ કર્યો. વિધવાઓના મુંડન સામે નાઈઓની હડતાળ કરાવી. એટલું જ નહીં, શોષિત મહિલાઓ માટે બાલહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કર્યું. એમનું જીવન કરુણાથી ભરેલું હતું, અને એમનો અંત પણ એ જ કરુણામાં આવ્યો. 1897માં પ્લેગના દર્દીઓની સેવા કરતા કરતા તેઓ પોતે તેનો શિકાર બન્યા અને અમર થઈ ગયા. એટલે સાવિત્રીબાઈ ફૂલે માત્ર ભારતના પ્રથમ મહિલા શિક્ષક જ ન હતા. એ તો હિંમત, કરુણા અને ક્રાંતિનું જીવંત પ્રતીક હતા. તેમણે જે શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી ને, એ આજે કરોડો લોકોના જીવનને પ્રકાશિત કરી રહી છે. પણ હવે સવાલ એ છે કે આપણે એમના આ વારસાને આગળ વધારવા માટે શું કરી રહ્યા છીએ?